જી નમસ્કાર, હું ટીઆર જાદવ, ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પર માટે ગુડ ન્યૂઝ છે. તો કે અહીં તમે જોઈ શકો છો, મિકેનિકલ સાઇડની હેલ્પર કક્ષાની ઓએમઆર આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો પૈકી પ્રમાણપત્રોની ચકાસણી માટે પાત્ર થતા ઉમેદવારોને બોલાવવા બાબત નિગમની જાહેરાત પ્રમાણે જે 47 નંબરની છે, તો મિકેનિકલ સાઇડની હેલ્પર કક્ષાની તારીખ 5/10/2025 રોજ લેવામાં આવેલ ઓએમઆર આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો પૈકી અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે પાત્ર થતા ઉમેદવારોની યાદી નિગમની જે વેબસાઇટ છે તે પર મૂકવામાં આવેલ છે. 24/11/2025 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તેમજ સદર ઉમેદવારોને અસલ દસ્તાવેજ ચકાસણી માટે કોલ લેટર 25/11 રોજ નિગમની જે વેબસાઇટ છે એના ઉપર ડાઉનલોડ કરી શકાશે. દસ્તાવેજ ચકાસણી માટે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ અરજીપત્રકમાં દર્શાવેલ કન્ફર્મેશન નંબર, જે તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ લખીને કોલ લેટર ડાઉનલોડ કરવાનો રહેશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. વધુમાં સરકારશ્રીની જોગવાઈ અનુસાર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, SC ST અને OBC એટલે કે શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ નિમણૂક આપતા પૂર્વે સરકારશ્રીના જે સંલગ્ન કચેરી મારફતે તેમના જાતિના પ્રમાણપત્રોની ખરાઈ કરાવવા હોવાથી તમામ ઉમેદવારો તેમની દસ્તાવેજ ચકાસણીની તારીખે, સમય, સ્થળે તેઓની જાતિ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે. સદર જાતિના ઉમેદવારો રજૂ કરવાના દસ્તાવેજનું ચેકલિસ્ટ નિગમની વેબસાઇટ ઉપર છે. તારીખ 24/11/2025 અમદાવાદ, મુખ્ય મહેકમ અધિકારી. તો મિત્રો, તૈયાર થઈ જાઓ. મેરિટ પણ જનરલમાં 67 અટક્યું છે એની આજુબાજુ, તો એના વિશે પણ ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો, ફરીથી બીજા વિડીયોમાં મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.